તો બીજી તરફ ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું। જણાવી દઉં કે 32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું છે। સરકાર સાથે સમાધાન બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું છે। મુખ્યમંત્રી અને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ અને બેઠક બાદ આંદોલન સ્થગિત કરવામાં આવ્યું। મુખ્યમંત્રીએ આ મામલે સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે। આગામી દિવસોમાં કમિટીની રચના કરાશે। આ સાથે જ નીતિગત નિર્ણય આવનાર 3 મહિનામાં લેવામાં આવશે। 1588 ખેલ સહાયકોની નિયુક્તિ અંગે વિચારણા કરવામાં આવશે। સરકાર સાથે ચર્ચા બાદ આંદોલન મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે। છેલ્લા 15 વર્ષથી ગુજરાત રાજ્યમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી જે થઈ નહોતી એ અંતર્ગત છેલ્લા 32 દિવસથી ખેલ સહાયકો દ્વારા ગુજરાતમાં જે વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી સંદર્ભે આંદોલન ચાલી રહ્યું હતું એના ઉપલક્ષમાં આજે માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં આજે બેઠક થઈ। આ બેઠકમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી સંદર્ભે એક કમિટી બને અને આવનારા સમયમાં ગુજરાતમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી થાય એ દિશામાં મુખ્યમંત્રીશ્રી હકારાત્મક રહી અને નિર્ણય કર્યો છે। એ આંદોલનકારી જે આગેવાનો હતા એ પણ આ બેઠકમાં સામેલ હતા। શૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભીખાભાઈ અને પ્રદેશના સંગઠનના અધિકારીઓ પણ આ બેઠકમાં સામેલ હતા। આગામી સમયમાં આ જે ખેલ સહાયકો છે, જે 1588 ખેલ સહાયકો વર્તમાનમાં જે સેવા કરી રહ્યા છે, એમને પણ કાયમી ભરતીમાં એમને ઉંમરનો કોઈ પણ બાદ નહીં નડે એ પ્રકારના સૂચનાત્મક મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે અને આગામી સમયમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી સંદર્ભે યોગ્ય નીતિ બનશે એ દિશામાં સરકાર આગળ વધવા માગે છે એવું આજની બેઠક ઉપરથી અમને વિશ્વાસ। આજે માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે છેલ્લા 32 દિવસથી ગુજરાતના વ્યાયામ શિક્ષકો જે આંદોલન કરી રહ્યા હતા એમની કાયમી ભરતી સંબંધે ખૂબ લાંબી બેઠક થઈ છે। બેઠકની અંદર ક્રીડા ભારતીના પ્રદેશના મંત્રી ચિરાગભાઈ પટેલ અને તેમની ટીમ અને શૈક્ષિક મહાસંઘની પણ ટીમ સાથે સાથે માનનીય મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગ અને અધિકારીની સાથે સાથે સીએમ ઓફિસના પણ પ્રમુખ અધિકારીઓ ઉપસ્થિતિની અંદર ખૂબ પોઝિટિવ કહી શકાય એ પ્રકારનો નિર્ણય વ્યાયામ શિક્ષકોના તરફેણમાં આવ્યો છે। ટૂંક સમયની અંદર એક મહત્ત્વની કમિટી બનશે। કમિટીની અંદર ક્રીડા ભારતી, શૈક્ષિક મહાસંઘ અને આંદોલન કરી રહેલા પ્રમુખ લોકોનો પણ સમાવેશ થશે, અધિકારીઓનો પણ સમાવેશ થશે અને કુલ મળીને વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કેવી રીતે થાય એ માટેના નિર્ણયો થશે। જે 32 દિવસથી આંદોલનો કરી રહ્યા હતા એ બધાના ચહેરા ઉપર આજે આનંદ છે। એ બધાએ સર્વસંમતિથી આંદોલનને સ્થગિત કર્યું છે, પણ સરકાર ઉપર આજે એટલા માટે વિશ્વાસ પ્રાપ્ત થયો છે કે માનનીય મુખ્યમંત્રીએ જે પ્રકારે પોઝિટિવ વાત કરી અને અધિકારીઓ સાથે કોઈ પણ ભોગે આ બાબતનો નિવેડો લાવો, નિર્ણય કરો અને આજે છોકરાઓ જે આટલા દિવસથી આંદોલન કરી રહ્યા છે એમને પોઝિટિવ રીતે સાંભળો આ પ્રકારનો એક સ્પષ્ટ દિશા નિર્દેશ કર્યો હોવાના કારણે આ આંદોલનનો આજે ખરેખર એવું લાગે છે કે અત્યારે તો સ્થગિત છે, પણ 3 મહિના પછી સંપૂર્ણપણે એનો ગાંધીનગર ખાતે વ્યાયામ શિક્ષકો દ્વારા આંદોલન સમેટવામાં આવ્યું છે। જણાવી દઉં કે 32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું છે। સરકાર સાથે સમાધાન બાદ વ્યાયામ શિક્ષકોએ આંદોલન સમેટ્યું છે। મુખ્યમંત્રી અને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી, જે બેઠક બાદ આંદોલનને સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારે આ મામલે મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે। આગામી દિવસોમાં કમિટીની રચના કરાશે। આ સાથે જ નીતિગત નિર્ણય આવનાર મહિનામાં લેવામાં આવશે। આગામી દિવસોમાં કમિટીની રચના કરવામાં આવશે। આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો છે, જે સંદર્ભે નીતિગત નિર્ણય આવનાર 3 મહિનામાં લેવાશે। જણાવી દઉં કે 1588 ખેલ સહાયકોની નિયુક્તિ અંગે વિચારણા કરવામાં આવશે। સરકાર સાથે ચર્ચા બાદ આંદોલનને મોકૂફ રાખવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। ગાંધીનગરથી